ખોડલ પરિવેલેરી કરજો રે મારી વાર ખોડલ મારી વેલેરી કરજો રે મારી વાર નવઘણ દાણ લઈને આલ્યો માડીએ ને દરિયો છે કાંઈ આડો પરમ પાર એ મોજા ઉછળે રે હા માર્ગ એને નહીં જડે રે આ ખોડલ મારી વેલેરી કરજો રે મારી વાર જગદંબા વેલેરી કરજો રે મારી વાર હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે ભાવનગરથી નીકળ્યા અને ભાવનગરથી 15 કિલોમીટર દૂર આ હાઈવે છે. તળાજા ભાવનગર તળાજા હાઈવે ઉપર નાગધડીંબા કરીને ગામ છે અને ત્યાં છે નાગલપરી ખોડિયારમાંનું મંદિર. જો આ તમને જે રસ્તો દેખાઈ રહ્યો છે ને એ ભાવનગર સોમનાથ હાઈવે છે અને ભાવનગર સોમનાથ હાઈવે ઉપર નાગધડીંબાનું બોર્ડ છે અને અહીંથી જવાનું છે. આપણે આ જે રસ્તો દેખાય ને આ રસ્તે આપણે જવાનું છે સીધું નાગધડીંબા. તો ચાલો જઈએ માં નાગધડીંબાના ખોડલમાંના દર્શન કરવા માટે. દોસ્તો, આપણે ભાવનગર તળાજા હાઈવે ઉપરથી નીકળ્યા અને લગભગ 4 કે 4.5 કિલોમીટર જેવું નીકળ્યા એટલે જો આ સામે તમને રોડ ગેટ દેખાય છે ને એ નાગધડીંબાનો ગેટ છે. એ ગામમાં જાય છે રસ્તો અને આ રસ્તો જાય છે નાગલપરી ખોડિયાર. તો આપણે માના દર્શન કરવા માટે આ રસ્તે જવાનું છે. ખમારમાં ખોડલ માડી લીલુડી રાખજે વાડી આમી દ્રષ્ટિમાં રાખજે હો દલડાની દાતાર આ ખમકારો કરી આવજે હો ખાતેલી ખોડિયાર ખમારમાં ખોડલ માડી લીલુડી રાખજે વાડી. દોસ્તો, ભાવનગર જિલ્લાની અંદર ખોડિયાર માતાજીના તો ઘણા મંદિર છે પણ આપણે આજે જે દર્શન કરવાના છે ને એ ભાવનગરથી તળાજા રોડ ઉપર નાગધડીંબા અને 15 કિલોમીટર દૂર છે. એ હાઈવે ઉપરથી નાગધડીંબા 5 કિલોમીટર જેટલું દૂર થાય અને અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ માતાજીના મંદિરની પાછળ જ્યાં પાર્કિંગ વ્યવસ્થા છે. જુઓ, તમને આ જે બધી દેખાય છે ને આ પાર્કિંગ વ્યવસ્થા છે અને આયા તમે 2 વ્હીલ 4 વ્હીલ કે કોઈ પણ મોટું વાહન મૂકી શકો છો અને નિઃશુલ્ક છે. આયા કોઈ જાતનો ચાર્જ નથી. આપણે માતાજીના મંદિર દર્શન કરવા માટે જઈશું, ત્યાં જઈને માતાજીનો ઇતિહાસ જાણીશું. તો ચાલો હવે જઈએ સીધા મા નાગલપરી ખોડિયારના દર્શન કરવા માટે.
દોસ્તો તમને જે આ બધી સ્ટોલ દેખાઈ રહી છે દુકાનો એ આ નાગધણીબાના મંદિરની એકદમ જમણી સાઈડમાં છે અને અહીંયા તમે માતાજીના ચડાવવા માટે શ્રીફળ સુંદડી અગરબત્તી કે કોઈ પણ જાતનો તમે ચડાવવા લઈ શકો છો. જો સરસ મજાની કેટલી બધી દુકાનો છે અને અહીંયા રવિવાર તેમજ મંગળવારના દિવસોમાં ખાસ ગીરદી હોય છે. તેમજ ચૈત્ર મહિનાની અંદર અહીંયા લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં નિવેદ કરવા માટે આવે છે. આપણે માતાજીના મંદિરની અંદર જઈશું, ત્યાંનો ઇતિહાસ સાંભળીશું, જોઈશું અને માતાજીના દર્શન કરીશું. પણ એ પહેલાં હું તમને જે આ બધી આનો પરિસર છે એ પરિસર તમને બતાવી દઉં. જો વિશાળ જગ્યા છે, કોઈ પણ જાતની મૂંઝવણ એવું નથી, સરસ મજાની જગ્યા છે. અને તો આ છે માં નાગલપરી ખોડિયારનો મેન ગેટ. વાહ ભાઈ વાહ, જય માં ખોડિયાર. મારી નવગણના નિર્માળ મળીએના લગનિયા લેવાય પણ હાથે હાથે બેનું હામટ્યું એ તને ખમા કરે માં ખોડિયાર. અરે રે તને ખમાય કરે માં ખોડિયાર. જય માં નાગલપરી ખોડિયારમાં. હવના રખોબા કરજે બાપ, દુખિયાની દેવી હે માં. વાંજિયાના ઘેરે પુત્ર આપજે, નિર્ધનિયાને ધન આપજે. હે માં, તારા શરણે આવેલા કોઈ પણ દુખિયાના દુઃખ બટાડજે. જય માં નાગલપરી ખોડિયાર. બાપુ જય માતાજી. બાપુ આપનો પરિચય આપો. આપ કેટલા સમયથી અહીંયા સેવા કરો છો અને આ મંદિર તરફથી જે દર્શન કરવા માટે દર્શનાર્થીઓ આવે છે એને તમે કઈ કઈ જાતની ફેસિલિટી આપો છો એ જરાક અમારે યુટ્યુબ દર્શક મિત્રો સાથે તમારી વાત શેર કરો ને બાપુ. જય માતાજી. મારો પરિચય, મારું નામ હંસગીરી ઈશ્વરગીરી ગોસ્વામી. મારો પરિવાર અહીંયા મોટું કુટુંબ, એમના 14 ભાઈઓ અમે. અને મારા પરિચયની અંદર મારો આખો પરિવાર, હું પોતે વજનીક અને મારા મિસિસ મારી બાજુમાં ઊભા છે તે પોતે સારા એવા શિવ કથાકાર છે. આ નાગલપરી ખોડિયાર માતાજીના અમે આદિ અનાદિકાળી જે અમે પૂજા કરી રહ્યા છીએ. તો અમારો પરિવાર અહીંયા મોટો છે અને આ માતાજી એટલે કે નાગલપરી ખોડિયાર નાગધણીબા ના અમે પૂંજારી. અમને એમનો પરિચય કચ્છભુજમાંથી ભુજિયો નાગ ભાગીને અહીંયા આવેલો અને એમની સાથે લાલવાદી અને ફૂલવાદી એમની પાછળ આવ્યા અને નાગલપરી માતાજીએ એમને આશરો આપ્યો. આ નાગલપરી માતાજી અહીંયા વર્ષો એટલે કે મોખડાજી ગોહિલ વખતની આ વાત છે. વીર એબલવાળા વખતની વાત છે. એબલવાળો પણ અહીંયા થઈ ગયા. મોખડાજી ગોહિલની આ પહેલાં, આ મંદિર પહેલાં મોખડાજી ગોહિલ વખતની એક પથ્થરની અહીંયા માતાજીની નાની એવી દેરી હતી. ત્યારબાદ આ મોટા મંદિરો થયા. મંદિરો થયા બાદ જે ભુજિયો નાગ કચ્છમાંથી આવેલો એ માતાજીએ આશ્રય આપેલો અને લાલવાજી ફૂલવાજી એમની સાથે આવ્યા અને બાજુમાં એને કીધું કે તું અહીંયા નાગ ધાર છે ત્યાં તું વયો જા અને ત્યાં તને હું આશરો આપું છું અને તું ત્યાં રહેજે. ત્યારે તોય લાલવાજી અને ફૂલવાજી માનેલા નહીં અને એમને છેલ્લે લાલવાજીને
ફૂલવાજીને દંશ દીધો હતો. દંશ દેતા એણે માતાજી આગળ ક્ષમા માગી. ક્ષમા માગી એ દંશને એણે ઉગારી લીધો માતાજી. અને લાલવાજી ફૂલવાજી માતાજીમાં ક્ષમા માગી અને એ એમના તરફ જઈ રહ્યા. ત્યારબાદની વાત છે નાગલપરી ખોડિયાર માતાજીની કે અમારો પરિવારની અહીંયા 7મી પેઢી છે. આ માતાજીની મૂર્તિ, આ માતાજીની મૂર્તિ સેમ એક જ પથ્થરની નીચે એનું ખોદાણ પણ કામ કરેલું, અહીંયા સાફ સફાઈ કરેલું, ખોદાણ કામ કરેલું, પાયા પણ ગાળેલા, પણ એની પથ્થર એટલો લાંબો બહુ મોટો પથ્થર હતો. એમ પથ્થર પણ એવો છે. અહીંયા ખાખરો જોડાવી અને આમ નાગલપરી માતાજી પ્રગટ થયેલા છે. અહીંયા નેહ હતો ચારણોનો. ત્યારબાદ ચારણોનો નેહ બાદ વીર એભલવાળા અહીંયા આવેલા. અમને એને પણ માતાજીએ આશરો દીધેલો. મતલબમાં એને વખતની વાત, એભલવાળા વખતની તમને વાત કરું બધી. આ કાંઈ આજકાલની મારી વાત પોતાની છે નહીં, વર્ષો જૂની આ વાત છે. આ વર્ષો જૂની વાત એટલે કે 100 વર્ષ, 200 વર્ષ, 300 વર્ષની વાત કરી રહ્યો નથી હું તમને ઓછામાં ઓછો 700 વર્ષની વાત કરી રહ્યો છું. જ્યાં સુધી અમારા વડીલો અમને વાતો કરતા હતા ત્યાં સુધીની આ વાત છે. એવી નાગલપુરી માતાજીનો આ હું તમને ઇતિહાસ કહું છું. મતલબમાં આ ઇતિહાસ તો ઘણો છે. નાગલ તારો ને જગતમાં જણાય, માંડળી કને મમપાય, સાપ આપ્યો છે ચારણી. એક સાપથી એબલવાળાના સુપુત્ર એવા 32 લક્ષણો છોકરાનો કોડ અહીંયા કાઢેલો છે. મતલબમાં જે ચારણોના ઘરના ને એને વેમ પડ્યો એકબીજાને, એમાં એના છોકરાને માંગણી કરી 32 લક્ષણ એનો છોકરાને અહીંયા કોડ પણ જતો રહ્યો છે. હવે મારી વાણીને વિરામ આપો. બરાબર. જય માં નાગલપરી. જય માં નાગલપરી. બાપુ, તમે ઇતિહાસ સરસ કીધો. હવે મારો પ્રશ્ન એ છે કે જે દર્શનાર્થીઓ કે જાત્રાળુ અહીંયા દર્શન કરવા માટે આવે છે અથવા માનતા કરવા માટે આવે છે, એને તમારા મંદિર ટ્રસ્ટ તરફથી તમે શું સુવિધા આપો છો? જરાક વિસ્તારથી મને કહો, જેથી કરીને જે જાત્રાળુઓ આવે એને વસ્તુ લાવવાની, વાહન લાવવાની, આ તમામ ટૂંકમાં એને જે કાંઈ જરૂરિયાત હોય એની ખ્યાલ આવે. ના, અહીંયા માતાજીની સાનિધ્યમાં અમારા 18 વર્ષના સેવકો બધા આવે છે. કોઈ લાપસી કરવા આવે છે, કોઈ કર કરવા આવે છે, તો કોઈની અલગ અલગ માનતાઓ હોય છે. માનતાઓની અંદર એવી મેં સુવિધા આપી છે. કોઈને લાપસી કરવી હોય તો એમાં વાસણની સુવિધા, જમાડવાની સુવિધા, બેસવાની સુવિધા, રહેવાની સુવિધા એ પણ અમે અહીંયા આપીએ છીએ. એક મિનિટ હું તમને વચ્ચે સહેજ ટોકું કે બાપુ, એ બધી જે સુવિધા છે એ નિઃશુલ્ક સુવિધા છે? તમે એનો ચાર્જ લ્યો છો સજ્જે કે ફ્રી સુવિધા છે? આ સુવિધા જે અમે મંદિર સેવકોને મંદિર તરફથી આપીએ છીએ એ સુવિધામાં કોઈ પૈસા લેવામાં આવતા નથી. અચ્છા, ટૂંકમાં પ્રેમ. હું પાછો એ 227નો ટ્રસ્ટી પણ છું. હા હા. કોઈ દિવસ ક્યાંય પૈસા લેવામાં આવે, કોઈ પણ પરિવારના કોઈ પૈસા લે તો એને મને ફોન કરવો. અચ્છા, થેન્ક યુ બાપુ. ઇતિહાસ અને સુવિધા કહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દક્ષાબેન ગૌસ્વામી, તમારી પરમાર રાજેશ બ્લોગ ચેનલની અંદર તમારું ભાવભર્યું સ્વાગત છે. દક્ષાબેન, તમને તો કોણ નથી ઓળખતું, તમારો પરિચય આપવાનો હોય નહીં, કારણ કે તમે તો ભાવનગરના એક ખ્યાતનામ કલાકાર છો. તો માતાજી વિશે અથવા અમારા યુટ્યુબ દર્શક મિત્રે કોઈ એવી સરસ મજાની માતાજીની સ્તુતિ, ગરબો કે ભજન ગાઈ સંભળાવો. દક્ષાબેન. એ જગદંબામાં તું જોગણી અને જપીએ તિહારો જાપ, પણ અખંડ નાગલપરી માના દીવા બળે. એ મારી પ્રગટ સોયા પોયા. એ મારી રમતા ભમતા તારા સોરુડા અને ક્યારે આખા નીકળી જાય
ખોડિયાર. આ માતાજી માં નાગધણીબા માં નાગલપરી ખોડિયારના ઇતિહાસની વાત બાપુએ કરી અને એ ઇતિહાસ 750 વર્ષ કે 700 વર્ષ પણ જ્યારે માં પ્રગટ થયા હોય અને માં અહીંયા આપોઆપ શ્રદ્ધાળુઓને દર્શન દેતા હોય અને શ્રદ્ધા ભાવપૂર્વકથી બધાએ કોઈ માનવી આવ્યા હોય અને માં એની આશા દરેકની પૂરી કરે છે. એ માં છે આ નાગલપરી ખોડિયાર. અને નાગલપરી ખોડિયારનો ઇતિહાસ જ્યારે નાગધણીબા અહીંયા કાંઈ નહોતું, અહીંયા વગડો હતો અને આ વગડામાં માં અહીંયા બિરાજમાન થયા હોય અને અમારા 14 ભાઈઓના કુટુંબમાં માં સ્વયં અમારા અત્યારે 100 માણસનો પૂરો કરે છે આમાં. અને માતાજી નાગલપરી જેને કહી કે માં, મેં કીધું કે ખાખરાનું ઝાડ ધૂણાવી અને માએ પ્રગટ થયા હોય, કંકુ વર્ષું હોય અને એ માં છે આ. ત્યારે માને રીઝવવા માટે એની એક સ્તુતિ કહું છું. જય ખોડિયાર માં દીન દયાળી, તારું શરણ સાચું માં. સંકટ સમયમાં સહાય થાજો, કરો પ્રાર્થના ચૂરે માં, કરો પ્રાર્થના ચૂ. બહુ સાગરમાં ભૂલો પડેલો, ભમી ભમી મન થાક્યું. સ્મરણ કર્યું નહીં સેજ તમારું, માયા ચિત્તને રાખ્યું માં, માયા ચિત્તને રાખ્યું. દોષ જરાના જોશો માડી, ક્ષમાધરી ઉર લેજો. ચરણ કમળમાં શીશ નમાવું, દાસને દર્શન દેજો માં, દાસને દર્શન દેજો. મહિમા તારો શિર તે ગાવું, નથી શબ્દ કેવાણી માં. ખમા ખમા મારી માત ખોડિયાર, તું છો આદ્ય ભવાની માં, તું છે આદ્ય ભવાની. ઘણા કર્યા અપરાધ માવડી, નામ સ્મરણ ના કીધું. અહંકાર ના ઝેર માતાજી, ગુટી ગુટીને પીધા માં, ગુટી ગુટીને પીધા. મારી નવઘણ ના લેરું બાળ, મારી એના લગનિયા લેવાય. પણ હાથે હાથે બેનું હામટ્યું, એ તને ખમા કરે માં ખોડિયાર. અરે રે તને ખમાય કરે માં ખોડિયાર. સંભળાવું. પણ જગદંબા જગદંબા માં તું જોગણી, અરે રે મારી જપીએ તમારા જાપ. અખંડ અખંડ આય નાગલપરી ના દીવા બળે, અરે રે પ્રગટ આય નાગધણીબા ખોડિયાર. જય માતાજી. વાહ નિલેશભાઈ વાહ, શું આપણો પહાડી અવાજ છે. માતાજી આપને વર્ષો વર્ષ ઉધર્વ ગતિ આપે, એટલે કે માતાજી તમને એકદમ પ્રગતિ આપે. જય માં નાગલપરી. હે મધ દરિયેવાન તોફાન ચડ્યું અને મારી મારું હૈયું રહે નહીં હાથમાં. પણ ક્યાજો મારી નાગલપરી ખોડિયારને, એ મને એકવાર યાદ કરે. વાહ, જય હો મારી નાગલપરી ખોડિયારનો જય હો. મારા મિત્ર છે આ ભોળાભાઈ અને ભડીના રહેવાસી છે, એમના સહયોગથી આ મેં એપિસોડ બનાવ્યો છે દોસ્તો. તો આવી રીતે તમારી આજુબાજુમાં પણ કોઈ પણ ધાર્મિક સ્થળ હોય અથવા કોઈ પિકનિક સ્પોટ હોય કે વર્લ્ડ હેરિટેજ હોય,
તો મને કહેજો, મારા વોટ્સઅપ ઉપર તમે મને વિડીયો થોડો શેર કરજો. હું આપના ગામની અંદર પણ વિડીયો ઉતારી જઈશ અને આપણા આખા ગામને અથવા ધામને હું યુટ્યુબ ઉપર પ્રચલિત કરી. જય માં નાગલપુરી. તો દોસ્તો, આ હતા નાગધણીબા સ્થિત નાગલપડી ખોડિયાર. માતાજીનો ઇતિહાસ આપણે સાંભળ્યો. બેન પાસેથી સરસ મજાની સ્તુતિ, ગરબા અને ભાઈ શ્રી એમના દીકરા પાસેથી આપણે સંતવાણીને પહાડી અવાજમાં માતાજીની ઓલા વિશે સાંભળ્યું. વખાણ, માતાજીની જે સ્તુતિ હોય, ટૂંકમાં પ્રશંસા હોય, એના વિશેનો દુહો આપણે સાંભળ્યો. મેં પણ એમને તમને એક દુહો સંભળાવ્યો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો. સીતારામ. જય માતાજી. હર હર મહાદેવ.